કરો શૈલીજી કહો? બસ આ ખેત જઈને આવી મંગલા કરતા ચિંતા જાતા હું એમ? હું પાણી બાણી પતી ગયા જીરામાં કે? હવે પતી ગયું ખાઈ પીવરાયા એમ? હું તો તમારે પેલા ફાંટીની બહુ ધાંધિયા હોય. અરે વાત જાવ દો ફોંડું રાતે રાતે પાણી આવે ને એવું કઈ હોય નહીં? અરે 15 દાડે એમાં ને એમાં ના તો વહેલા રાતે રે છોકરા. હે તમે વહેલા રાતે રે. કઈ નહીં તમે મને પૈસા આલો. આપા દફતર ચાઈ ગયું તું અત્યારે આવતો રે એમ કહું. હું લઈને આવતો તો ને હારે હા. તૂટી ગયો. જો કંટાળો હોય શૈલીજી. હમણાં થેલો લેવ રહ્યો નવો. એમ કયો આપણે તૂટી જાય હે લુગડા તો નહીં રાખતો પણ થેલા પૈસા નહીં શું કરવા? પૈસા નવ દસ લાવવું હે. એ તો હું લાવી દઈશ વાંધો નહીં. તમે શું લાવો? એક ચોપડો નામ હોય એવું તો દત્ત લઈને આવો. પાર પિત્તર હંગાત લઈ જઈશ બસ. પણ ના હું લેતા આવું ને. પેલા તને શીતરી જાય દુકાન વાળા. તો હવે હું નહીં લેવા જવાનું ઉતરણ સુધી. બહુ માની તો કર્યો તમે આને જબ્બર ફૂલો. ઈ તો કાલ આપણે બી જાહું. હું હંગાત આવીશ. પણ મારે હવે ચોપડા ઓલા પડે હે. પણ એમ નહીં હવે 300 રૂપિયાનો થેલો હોય તને 500 ભીડાવે એમ કહું હું. ના ના તમે 600 રૂપિયા નહીં 600 રૂપિયા આલો. એટલે ચમ 600 એટલે બધા શું કરવા? મારે જો 300 રૂપિયા દોડી ને 300 રૂપિયા થેલો. લા ભણવાન કન્યાજી ઉતરણની તો વાર એમ કહું હું. બહુ પણ તમારા ઉતરણી તો ભેજ વાળા ને અત્યારે બધા ચગાવે હે જો ફેડ ફેડો લાવ્યો તારી. લા ઈ તો ચકાવે. ઈ તો હવે તારે એને નાના હે. ઈજા નેહાર જાય ઈ તો ચકાવે છોકરા. તું તો નેહાર જાય છે ને એમ કહું. હા હું મારી નાના નથી હું તો પતંગ ચગાવતા આવડી ગયો અમને. આ પતંગમાં રહે અને પરીક્ષા આવે ને એટલે નપાસ થાય. પહેલા થાય નહીં હજુ એક દન ફેલ થયો બીજી દન થયો ફેલ. તે આજ ના આજ તો મોરથી રજા પાડે અઠવાડિયું પર ફેલ જ થાય ને તને શું આવડે પણ? આ વાનક તમારા હે ધોકાઓ મારી છોકરું મરે નહીં નથી જીવ હેડ તો એક ને એક અમારે. એક ને એક વાર તો મારે છોકરું મરે નહીં પણ નહીં ભૂડું શૈલી જેમ હાથામાં આમ ઈ આમ ગાલે આમ પોકતો જ નહીં ભૂડું. તમે પૈસા લાવો ને. હું હાલું જા ઘરે જતા હોતી. તું ચાંદનો રખડતો છે એમ કીધું ખાધું કે ના ખાધું એમ કહું. ચાલ રાખતો જો ને હાર ના છું ઘરે. હાર જા ખાઈ જા. અને હરખા વાળ મૂક દેજી પા પુત્ર પગ ફરતો હોય એ હારો અને વાગ દેજી હરખું. એ હારો જબર માની તું કર્યું હાને તમે અલા હવે શૈલીજી પણ હવે શું કરા કોપડું એક ને એક હેન. એક નો વખત શું ચાલ કામે કરાવતું રહે ને ઈ કરાવતું રહેવાય પણ નથી ભૂડું કઈ હવે જાવ દો ને બરોબર હે જી. હવે આ એની માયા મોઢે ચડાય ને અમારી માનતો નહીં એમ કહું. પેલા મેલિયાના છોકરા હંગાર બધા હંગાર રખડતું હોય કાયમ ભારું હવે પણ આજુ મારવા જવું તો પણ ડોસી સીધો આ ઝઘડા કરે ને સીધો માન બી પોકી જાય પિયરમાં. તમારી ડોસી એવી જ છે હવે પણ હવે તાર શું કરે એમનો આડતર નથી હેડતું ને ઈતર વાત છે ને એમ કહું. હા શૈલીજી હા આખો હમણાં 2 દી પર યાદવાનું તો આવજો એમ કહું. હાથી આવી આપણે વાઢલે આપણે તો એવું હે હાથી કઈ વાંધો નહીં કેવડાવજો ને તે વાત નહીં. આ શાક કેવું કર્યું મને ભાવતું નહીં. મારા બેટા એટલે પણ આજ ગુરુવાર ને આજ બધી લારી બંધ હોય શું લાવવું કે મારે? ગુરુવાર ના કા પણ પેલા બોલતા સુખો ગુરુવાર થયો હે. અહીં તારા મને બધું ભૂલવાડ્યા તું એમ આ કહું. રોટલી આયો ખાઈ ગયું. પણ એલા બીજી ઘરમાં પડી આ તો હું ખાતો તો નહીં વધી છે એમ કહું હું. હવે શું કરવાનું? અરે ખાઈ જા આટલી વધી ગઈ. જા ઘરમાં પડી રોટલી ના લઈ જાસ. આ બધા બેઠા ને આ બધું લઈને પણ આ આવ. શાક મને નહીં ભાવતું. આ તો ઘરના હે ને મહેમાન તો આપણું ગજાવે ને અરે તને ભાવે શાક આર્યું? આને તો ભાવે હે. એને તને જ નહીં ભાવતું ઈ તો ખાઈ લે અસર બચારો. હા લે લે તું. તુલા ઘરે છે કોઈ વાટકો લે. આવા આર્યું આપજે જોશે. જોઉં જાવ નહીં શું કહું તમારે શેનું શાક કર્યું? અમારે રેગડાનું કર્યું છે હેલા ઈએ કાય તો ભીડી રહેતું લાગે હે ને ઈએ. એલા રેંગડાનો ખાઈ લઈશ. આલો તમે લેતા આવા બેટા. રેગડા તો મને ઠામ નહીં ભાવતા. જો કહો હો ને ઘર સાથે આવે હે ને મને તો બહુ રી ચડે. અલ્લાહ જીવાય ખાઈ લેવાનું હોય આમ તાર બાપ ના દોડવાનું હોય જાણ એ એટલે કંટાળો ઓલા આગળથી તા જાતા રે હવે બે હવે. પનીરનું શાક લેતા આવો. હવે એ તારા ઓલી પનીરનું કર્યું હતારી એને. અલે તને પનીરનું ભાવ નહીં શું ભાવતું? લો આને ભાવે આમાં બે હાથ. બધી હાજ હશે. થોડુંક વધારે લાવજો કે. હારું તું હું શાક લઈને આવો. હો હારું. ફોન ક્યાં હે? ફોન ઈ જે ચાર્જિંગમાં પડે ઓલા આગળથી તા લેતા આવો, શાક જોતા શેરી. જે સાથે ફોન છે. હો હારું. ફોન લેતો જે સાથે શેર કરવા પડે. છોકરો મારા બેટો જો ને આ નહીં ભાવતું આ નહીં ભાવતું. આ મને ધોળે ધોળે ને હમણાં ઓલા
શૈલીજીને બધા કહે છે કે જ્યાં વાટકા લઈને ફરતા હોય માગતા જ ફરતા હોય બનાવી દેતા ને એટલે હવે પણ જેટલું તારે આ નહીં ભાવતું આ નહીં ભાવતું તો કરવું છે નું શાક એમ કહું કંટાળી હું એટલે આગળ છે હા ને ભૂલું ટૂંકા પાડો બોલો કહું થોડુંક શાક આવે ને બટાકાનું પડ્યું હે બટાકાનું ઓવે અલ્યા તમે તાર શું કંઈક કામ સારું બનાવતા હોય તો તે તમે હાથું બનાવવું રોજ રોજ બટાકા આ તો અમારે ડૂસી તો કરી જઈએ પણ તમે શું દાડી હોય માગતા હોય જી હોય એટલે હવે છોકરાને નહીં ભાવતું કંટાળો આવી રહ્યો હે પણ એને મોઢે ના ચડાવે કુદી અને આજ ગુરુવાર હતો બધી લારીઓ બંધ હતી મેં તો શાનું બનાવતા આજ બનાવી પણ તોય ના ખાધું મારા બેટા છોકરા બોલો કેમ એમ નહીં ભાવતું તો એને હાથું તો પનીર ને એવું લઈ આવો ના હોય તો એટલે એટલા ચા છૂટા હતા રોજ રોજ માગે તે પૈસા જ જોવે ને અમારે એમ કહું તો આમાં ઘરે બટાકાનું પડ્યું હાલું બટાકાનું નહીં ખાઈ રહ્યો એવું એમ હોવે એમના હાથું કંઈક બીજું લાવી દેજો પનીર બનીર અમારે બનાવવું જ પડશે બીજું શું એ વાત સાચી તમારે બનાવવું જ પડે ને લારીઓ અત્યારે બંધ હશે હા લારી બંધ હોય તમે અત્યારે ગુરુવાર છે ને મનાઈ જ દઉં એને હા હા કાલે તો હારું લઈને ખબર છે એટલે રાજી થઈ જાય હા હો જાઓ આવો નવા ઘોડિયા આવે જાતર હારું હારું ખાઈને તૂટી જાય રોજ બટાકાનું જોયે અમારે બટાકાનું જોઈ તાર બટાકાનું હોય બટાકાનું કોક દાડા તો કઈક સારું બનાવો અમારે નહીં ખાવું હારું તો જ્યારે આવે ત્યારે ઈ બટાકાનું ડોસી બટાકા ભારી જ લાગે બટાકા મને બહુ ભાવે તેમાં બહુ ભાવે ને 10 ના કિલો આવે એટલે એમ કહો અરે કાઢો 1 કિલો તમે તમારે ખાવા બનાવો ને તે તમને કોણ ના પાડે હા તો જાઓ બનાવજો હા ઘોડિયા આવે હાવા નવા છે કેટલા હે માગતા શરમ આવતી નહીં સદી શું જેવું તારે લા કિશોર ટ્રેક્ટર જેવું ટ્રેક્ટર બટા અહીંયા બટાકાનું કરીને પડ્યા તા શાક હતું નહીં હા અહીંયા કરું રે તો લાય હા બંને હા નતું શાક એમને રોટલી હા અને તેલ ને બી ખાઈ લે નતું બટા તેલ હોવે અને હું ખાવ એમ ખાઈ લે ને આજ નથી બટા પણ નહીં લારી બંધ ને આગળ તાજી હતી શાક નહીં એમ કહું પણ મને નહીં ભાવતું બીજું શાક અને તને ભાવતું એ હતું ને આગળ ચિંતા શું હતું બટાકાનું બટાકા હતા હોવે બટાકા સોલી નાખે ને પૂછું તું એટલે એ બધું અહીંયા હું પૂછવાનો મને સોલ્યું ના હોય તો ભાવ ભાવ એટલે એ જા દે નહીં આમ તો હારું નારું બોલતો તો દોઢું અને એના કરતા જા દીપકાની દુકાને તારજી ખાવી લઈએ જા મને પડીકા નહીં ભાવતા બોલે ના પાડી સાહેબે પડીકા ના ખવાય કે એટલે વાત સાચી પણ નહીં અત્યારે તાર હા તો તારે પનીરનું બનાવી દઈશ બસ જા હા દે પણ નહીં અત્યારે શું કરવાનું જાને દુકાને જઈને તારજી ખાવી લઈએ ને જાને પૈસા પૈસે તો નામ લે દીધા દીપકાન મારો હા કોઈ બાપો નહીં હાથ અરે તું જા ઘરમાં બેઠો બેઠો જોજી હો જે જતો રે પડતો નહીં પણ તું ચાય ને મોબાઈલ અરે તાર જેમ હમણાં ઈ પાહું હારું નારું હેડ છે મને નહીં જોવા દેતો નહીં જોઈ ફોન તે ના જ દે ને આવે એવા ના દે તું જા દુકાને પણ શું કરું દુકાને જઈ પડીકા ખાઈ લે એમ કહું હું પડીકા નહીં મને ભાવતા તો તું તને ભાવે હું હાજે બનાવી દઈશ તને તાર બસ પણ અત્યારે શું કરવાનું તો મારે કહું છું દુકાને જે ખાવું લઈએ એમ કહું હું લાવો પૈસા તો એવું અહીંયા જા નામ લેજે મારું જા હાલ છે ઈ તો પણ તમારા નામ ચાખાને અડે હે એ દીપાન ક્યાં જઈને જા ને એ તો હાલ છે જા દીપો રહે આ તો ગાહની કારું દે મને નહીં દે પૈસા નું કે એ તો કહે છે કાલ પૈસા જાવ ને પેઢીમાં લેવા એટલે તમારું નામ ભર દે એટલું કહેજે જા પણ નહીં આપતા હાથ ઉભા એટલે હાલ છે આટલે દી કાઢો તો કે હાલ લે પણ હું દૂધની થેલી લેવા જતો કે નહીં એ તારે મને ના પાડી હતી એમ તો આજ નથી કાઢો તો મારા પપ્પા કાલ રે લીધી જાવ ને પૈસા ઉપડે ને પેલા પૈસા તમારા ભરશે એમ કહી દે જા અને નહીં આપી તો પાછો આવજી જા ને હે પાછો આવજી જા એ તો હું ગમે ને પૈસા લઈ આવું એ હારું જો હાલે ને હા અને પાવ માપનું પાવ તારું નામ ઘણું વધી ગયું અહીંયા એમ કહું હે નામ તું કેટલું અહીંયા લે એમ કહું ચાકર સાસ મી ઠેલી લાવું પડી કા રહું અમુક દાન પડીકા માપે રખાય એમ કહું હું તે ચાકર ને અમુક દાન 10 20 ને લાવું હાર જા આ ફોન જા મેક ના એ જાય તો જોઉં મને એટલે આપણે એને ચાલે આપણે પાડશે ડિસ્પ્લે ને એવું ફોડશે પડે તો પૈસા નહીં તું એના ફોન હાલ દે હું આ જાઉં દુકાને હાર જા એની માએ મોઢે ચડાયો હે ને મારે મારો પણ હવે જીવની ઉપર તને જો મારું ને
તો એની માં મને હરખો રહેવા દે એમ નહીં. હા કંટાળે લાય ગામમાં જાતા ઉતાર હું ત્યાં સુધી ના લે બજારમાં જાતા ઉતાર ઘરે તો છોકરો કંટાળ લેવા દે ઘડીક મગજ ફ્રેશ કરતા ના પાડે દુકાન વાળો ના લે બેટા હુએ લા તે કરી હાર તું ઘરે જા હું ઈ તો લેતા હું ગામમાં જાઉં. ભૂલ આવશો તાર શું ખાવું? મારે હવે ખાવ નહીં હા તારું આવી ગોરી હા બેટા તારી વાદે આય હવે પૈસા માંગવા માંડે શું કરવાનું? પાસ ગોરી બંગાલે દી બુ હો હાર તું ઘરે જાય તો હું તારું લઈ લેતા હું. મારે નખરા હવે નહીં ખાવ તો ભૂખ મરી ગઈ તમારામાં તમારામાં તો શું સાયકલ આવેરી એન થેલો લા તે જ પણ હમણે આવવાનું વરા ખમી જાય ને પણ મારે કપડવાનું થયું ઓનું ઓના ખાવું એમને પોલ લાવી દેવાનું વરામાં કઈ નહીં એમ કહું. પણ મને તો હવે પગ દુખે છે ને હાર જઈ દી હાર તાંડું પછી પૈસાનું સેટિંગ કરે તા તું ઘરે જાઓ. એ હારું હા બેટા છોકરા જબર લોહી પીધો હવે ગામમાં જઈને 5,000 રૂપિયા જેવું લાવવું પડશે. છોકરો રે ઘરે મને હાખે નહીં ખાવા દે લાતાનું ગામમાં ચેક જોડે પૈસા લેતા અત્યારે કોઈ પૈસા હાલતા નહીં હે એમને એમ સીધું વ્યાજ કે વ્યાજ ભાઈ બે દાડા પૂરતા હાલ ને પેટીમ જોઈએ એટલે એને હાલ દઈશ તને ને છોકરો લોહી પીધો એટલે હજુ તું ખાટલામાં હુઈ રહ્યો હે પૈસા લાયા તમે આ વાટકાને એવું તો ઘરમાં મૂકી આપ્યું તું એ તો તમે મેં ક્યાં આવ્યો ઘરમાં જોઈ એટલે પૈસા લાયા પૈસા તો લાયા બેટા કેટલા લાયા એ લાયા તાર શું કામ તમે સાયકલ લેવા જાય હેડો અભી હાલ અલા અત્યારે સાધને નહીં મળે અને કાલ બી જાઉં આપણે બી હગા કાકાને બાઈક લઈને જા એ નથી હાલે આમ ભૂલા શાક લેવા ગયું તો ચમ પડતો તેની બાઈક હાલે આપણે એમ કરસાક લેવા જતા તાર શું હે અલ્યા ઈ ના પાડે લા પાડી બટાકાનું હતું તો હું એ પાછો પડે તને ભાવતું નહીં એટલે શું કરવાનું તો વાટકો લઈને જા કાલ હવારમાં તો જાઉં સાયકલે લાવ્યો છું અને થેર પણ મારે ખાવાનું નહીં કઈ લાવવાનું નહીં કાલ અહીંયા આપણે અમીએ જાય ને જી ખાવું લઈ લેજે જા ને તમ તાર એ વાટકો તમે મેં આવજો રા હા રતી લાવ હુવા દે માથું હુવાનું નહીં તો ઓછી મુઆ રાખો તો પણ હજુ શું એમ કહું તને તમારે થેલો તો લઈ દો કાલ બી તને લાવી દે એમ કહું થેલો અને સાયકલ બી બસ જો તો મને આજ હા સુધી ના લાવી દીધો ને તો હું નેહન ને જો કહો એટલે પણ અત્યારે સાધન નહીં મળે ને કાલ હવારમાં તને લઈ જઈશ અંકલ બસ પણ હું લાવ થેલો લેવા હું તો લાવ 600 રૂપિયા તારા ડઈ જાવ તને દુકાન વાળી છેતરી જાય છોકરાને તો મને થેલો લઈ લેવો પતંગ લઈ દો પતંગ લઈ દોડો આ એ બધું કાલ તાર જી લેવું કાલ લાવી દઈશ બસ પણ કાલ નહીં આજનો દી લઈ લો રવિવારે ચગા દઉં પતંગ લેવું પણ સાહેબ ના પાડે છે એ તો સાહેબ તો કે તું જા ને તારી મને ઘડીક અમે આડો પડવા દે લાય પણ નહીં પાડું તમારે આટલું અલા તું જા આવે ચાલે જાઉં હું ચેક બાર રમવા બમવા જતો જા પણ તમે સાયકલ લઈ દો મને અલા પણ તને કીધું જ ખરું કે કાલ લઈ દેવાનું હે પાછું હે કાલ તમે પાસે નહીં લઈ દેતા મને ખબર હે એટલે કાલ ચા નહીં પીવો પેલા અહીંયા જાશું બસ અહીંયા જઈને ચા પીશું બસ દુકાનવાળાને ત્યાં પણ મારે વેરો નહીં ઉઠાતું એટલે હું ઉઠાડીશ પણ મારી ઊંઘ ના બગડે એટલે તે કરી જીવનમાં હે ને ત્રણ કામ શાંતિથી કરવાના એક હુવાનું આ તું પેલું આ લોહી પીવાનું ઈ કામ તો તું જબર કરે હારો મારો મને માથું ચડ્યું હોય ને તો હવે મને હોવા દે અંજા ચેક રમવા જતો પણ રમવા નહીં જાવ મને ફોન આવ્યો તો મારો ફોન જોવો હોય લા ફોન ની ચાર્જિંગ મળ્યો જા હજુ નહીં કાઢ્યો ઈ પડે જા ને મેં ઉલા આપ્યો તો ખરી સાથી શેરે તો એને જોડે છે મને નહીં ખબર જા મારે ફોન નહીં જોવો હોય તો હું આ તમારા લગતે જ અલા તું બોલ કરીશ ને તું મને નહીં હોવા દે ને વધારે માથું ચડશે બહાર જતો ને જા ને મન નહીં જાવ બારે પીછું એ બટા એક કામ કરો ને શું પૈસા લાયા તમે કે નહીં લાયા નહીં લા કાલ હવાનમાં લેવા જવાનું આ રૂ પડ્યું વીકમાં આટલું ઈ સિરે ભરવાનું હે ઓલું રૂ નહીં સીરી ઈર્યું હે તાર શું હે ઓય તો આપણે આ હે તો વીકી મારા એને ના ભાવ આવે ઈ આપણે ચા બીટી કપા કરે તો તીરી રૂ પણ દટકનને દોડી તો આવે કે નહીં લા પતન કાલ લાવી દઈશ તું આ જેમ મને હુવા દે એમ તો ઘડી આ વાત કો મેં કે તમે મુંડી જાવ ઘરમાં આ તમે ભીતર રમવા જાવ હારું લઈ જા ઈ તો મૂક દઈશ હો સારું અને ટાઈમસર આવીને વારું કરી લેજી બહુ મોડા લાગી રમ ના કરતો
પણ ખાવાનું કરવાનું ખબર હે ને આજે પનીર હા એ તો પનીર કરી દે એ હારું હેડો હારું જો આની માયા મોઢે ચડાયા ને અત્યારે મને નડે મારું લોહી પી પી કરે આ લાભો ને આ લાભો શું બકજી આવો આવો શું બકવાના એટલે શું ગુડું બકે હે થપડ દીધા છોકરે ચમ તાર શું ગુડું કેમ ઢોકળ ઠાકવાડી જો ખાવામાં એને કઈ ભાવતું નહીં અમી બનાવી તો ઠામકું ભાવતું નહીં પાહા બાજરીનો રોટલો ભાવતો તા તમે એને મોઢે ચડાવ્યો એટલે એટલે હવે એની માયા ચડાયા ને મારું લોહી પીવે અત્યારે તમે બહુ લાડીપડા કરો છો તે અત્યારે લો હમણાં કે થેલો લાવી દો હવે બધું ના લેવાનું હોય થેલાનો કાલ કીધું કે હવે સાયકલ લાવી લો ઓહો તે અત્યારે ગામમાં ગયો તો હા અને 5000 જેવું લાયો હું એ કોઈ લેવડાવી દઉં ને હવે એ બધું ના લેવાનો છો તમે જેમ બેન કરશો એમ તો ઈ લે કરશે રોજી હોય એ વાત સાચી હતી. તમને ઉતરણ આવી તો ઈ કે લુગડા લેવા હે તમે લુગડા જઈને લાવી દો પતંગો લેવી પતંગો લાવી દો તમે બધી વાત સાચી હે એના કરતા એવો ખર્ચો ના કરાય અને છોકરાને જે બહાર ભણવા મેળતો તો આ બધી શું કે કામ તમારે કે કામ કરવા દે કે કામ તમને નહીં કરવા દે એમ પાછું હવે અમારે તો 8મું ઉતરશે 9મું આવે એટલે મારે તો એવો વિચાર હે કે પાટણ મૂક દઉં એની હોસ્ટેલમાં રહે હા હા એમ કરાય અને આ શું કરે એનું ધ્યાન હરખું રહેતું નહીં અમને વખા પાડે હે અમે એક વર્ષના 80,000 રૂપિયા માગે હાલ દેવાના શું ફી ભરી દેવાની ફી માં ચા વાંધો હે ત્યાં તમારે જે હોય માગમાં કરશે તમારે ત્યાં નજરમાં છે એટલે એ વાત સાચી ના પા શું ગમે એના છોકરામાં રખડી પા બગડે ને નહીં નેહારમાં ધ્યાન દેતા હરખું ભણવાનું કશું બોલો એ જ નહીં થાય અને તમે કહો કે આની ફાવતું તો તમે બીજે માગવા જાઓ તરત જ એ વાત સાચી એના કરતા અહીંયા શું જે હોય ખાઈ લે અને એ શું 5 દાડે એવું લાગે પણ અહીંયા સાહેબ ને એવું હોય ને થોડાક વઢે તો ખાઈ તો લે અને આ તો શું બાપ ને સીધો હામો થઈ જાય આલો વાટકો આ નહીં ભાવતું લઈ આવો ઓલા ઘરે ના આમને તેમને બનાવી દો ને એવું કરે અને તમને શરમમાં નાખે પાછો એના અને કરતા મારે પાવ ઈ બપોરી આવે મારે બપોરી વાટકો લઈને દોડવું પડે કોકના ઘરે માગવા હવે કે લાવ ચા હવે તમે જ ના પાડી હા હવે હું તો તમે કાંઈ માગવા આવો એ વાત એમ જાવ ના પાડી એમાં શું છે બટાકા હતું તમારે પડી જાઓ લેવું લઈ આવો નથી એ ભાવતું હે હવે કઈ કરવું પડશે આગળ હો તો તેમાં તો કહું હા ને બાય ભણવા મેં તો અહીં ના રખાય તમારે ધ્યાનમાં કોઈ આમ ઓળખાણ બોરખાણ સાહેબ ની કોઈ ને આમ સાહેબની ઓળખાણ તો નહીં પગુલા શું નામ ભરતજી હે ને એમનો છોકરો બારે ભણે છે પાછો એવું ઓય તો ભરતજી વાત કરીને સાચી ભરતજી વાત કરો તમે આને બાર તો મૂકી દેવો પડે ને કાંઈ તો કઈ નહીં ના બધાને હામાં થઈ જાય પા હા આ કોઈ મહેમાન બેઠો હોય તો મર્યાદા નહીં રાખતો તો ભરતજી છોકરો શું બારે ભણે છે હમણાં તો હા હમણાં જ આવ્યો તો પાછો જતો રહ્યો વાહ વાહ આ શનિવારે તમે જતો રહ્યો પાછો એવું હે ઓય જે શનિવારે તો તો લાય ભરતજી ત્યાં જઈને હા અને વાત કરું હું હું એ બારે જવાનો સારું હેડો હો છોકરાનું ઠેકાણો પાડતું ને કાંઈ ઘરે તો જબર વખા પાડે હો ઓય હેડો તાર હું આવું બારે ઓય મારા ચંપા ચાલો ચાલ ગામમાં જતો હતા ઓય ગામમાં જાવ